બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના વ્રજભૂમિ બંગલોઝ ખાતે રહેતા અને ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી નિકુંજકુમાર ડી કનાની સાથે 13 ફેબ્રુઆરી 2013ના રોજ ગંભીર ઘટના બની હતી. કારમાં આવેલા 3 ઈસમો રાજેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણ, જયેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણ અને ચંદ્રસિંહ કેસરીસિંહ ચૌહાણે વકીલની ગાડીનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેના ઘર નજીક જાહેરમાં ગાળો આપી, માર મારી તથા બળજબરીપૂર્વક ગાડીમાં નાખી અપહરણ કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે પીડિત વકીલે સિટી પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, જિલ્લા એસપી, કલેક્ટરથી લઈને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ યોગ્ય પોલીસ કાર્યવાહી ન થતાં એડવોકેટ નિકુંજ કનાનીએ આખરે અંકલેશ્વર કોર્ટમાં ન્યાયની ગુહાર લગાવી હતી. છેલ્લા 3 વર્ષથી ચાલતી કાનૂની લડત બાદ અંકલેશ્વરની 3જા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 18 જુલાઈ 2026ના રોજ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં અતિ મહત્વનો હુકમ કર્યો છે. સામાન્ય નાગરિકોને ન્યાય અપાવતા વકીલ પર જ આવા હુમલા વધી રહ્યા હોવાથી સમગ્ર મામલે સુરક્ષા કાયદો કડક રીતે લાગુ કરવાની માંગણીએ ફરી જોર પકડ્યું છે.